નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દેવ પીટાલિયા, બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિવેદ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા દર્શક મિત્રો, આપણે આજે વાત કરવી છે શાકભાજી વર્ગનો પાક એટલે કે ગલકા, જે ચોમાસું અને ઉનાળુ એમ બંને સિઝનની અંદર વાવેતર કરવામાં આવે છે. ઉનાળાની અંદર વાત કરીએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બંને મહિનાની અંદર તેનું વાવેતર કરવાની શરૂઆત થઈ જાય છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો, જે પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે, જેઓએ પોતાના ગલકાનું બિયારણ નર્સરીની અંદર આપીને પોતાના છોડનું ધરું તૈયાર કરાવ્યું હોય છે અને ધરું હવે ધીમે ધીમે પોતાની જમીનની અંદર રૂપાંતરિત કરશે, એટલે કે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીને જમીનની અંદર 5 થી 6 દિવસની અંદર હવે સેટ થઈ જશે. હવે ત્યારબાદ વાત કરીએ, ધીમે ધીમે આ જે સેટ થઈ ગયેલા છોડવાઓ છે તેને વાનસ્પતિક વૃદ્ધિ કરાવવા માટે અલગ અલગ ખાતરો આવે છે, જેની અંદર આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ ખાતરો છે, જેથી કરીને છોડની અંદર વાનસ્પતિક વૃદ્ધિ વધે અને વાનસ્પતિક વૃદ્ધિ વધવાને કારણે છોડ ભરાવદાર થાય અને જેથી કરીને છોડની અંદર આપણે ફૂલોની સંખ્યા પણ વધારે આવે અને ફૂલોની જેમ સંખ્યા વધુ એમ ફ્રૂટ પણ સારા પ્રમાણમાં બંધાય અને ફ્રૂટ બંધાય તો ઉત્પાદન પણ સારું આવે. તો તેના માટે વાત કરવી છે, પરંતુ આપણે હાલ તાપમાનને ધ્યાનમાં રાખી ઉનાળો છે એના હિસાબે હવે ધીમે ધીમે તાપમાન વધતું જાય છે. તો એક જમીનની અંદર આપણે એક કેળવણી એ લેવાની છે કે પિયત દરમિયાન આપણે પિયત આપીએ તો કેટલા દિવસે આપણે પિયત આપવું, જેથી કરીને જમીનનું તાપમાન જળવાઈ રહે અને વધારે પડતો ઉપરથી તડકો આવે છે ઉનાળાના હિસાબે તાપમાન જમીનની અંદર પણ ધીમે ધીમે વધે અને જે હવામાનની અંદર પણ તાપમાન વધે છે. તો હવામાનનું તો તાપમાન વધવાનું છે ઉનાળાના કારણે, પરંતુ જમીનનું તાપમાન આપણે 30 થી 35 સેલ્સિયસ રાખીએ, જેથી કરીને છોડનો વિકાસ પણ થાય અને છોડની અંદર જે વધારે પડતા તડકાના હિસાબે છોડ પીળા પડે છે અથવા તો છોડ સુકાય છે તેનો પ્રોબ્લેમ પણ ના આવે. તો તેના માટે તમારી જેવી જમીન પ્રમાણે આપણે ખ્યાલ રાખવાનો કે જમીનની અંદર 30 થી 35 સેલ્સિયસનું તાપમાન જળવાઈ રહે એ રીતે આપણે પિયતનું નિયમન કરવું, એટલે કે પિયતનું આપણે ખ્યાલ રાખીને પિયત જમીનની અંદર આપવું, જેથી કરીને છોડનો વિકાસ જળવાઈ રહે. હવે વાનસ્પતિક વૃદ્ધિની વાત કરીએ તો વેજીટેટિવ ગ્રોથ માટે માર્કેટની અંદર ઘણા બધા ખાતરો મળે છે. ખાતરોની અંદર પહેલો છંટકાવ, બીજો છંટકાવ એમ અલગ અલગ છંટકાવ આવે છે, જેની અંદર પહેલો છંટકાવ છે એ મારા ખ્યાલ મુજબ તમને વાત કરું તો હુમિક પ્લસ ફોલિક એસિડ જે માર્કેટની અંદર કોમ્બિનેશનનું ખાતર આવે છે, આ ખાતર છે એનો મેં પણ અનુભવ કર્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હાલના સમયની અંદર વાપરે પણ છે. જેનો મુખ્ય કાર્યની વાત કરું તો મૂળની સંખ્યા પણ વધે છે. વાનસ્પતિક વૃદ્ધિની અંદર વાત કરીએ તો છોડની અંદર જે લીલોતરી વધે છે અને પર્ણ છે એ સારા પ્રમાણમાં લીલા દેખાય છે અને નવી ફૂટ પણ સારા પ્રમાણમાં આવે છે અને જેમ પર્ણની લીલોતરી વધે છે એમ પાંદડું જેમ લીલું થાય છે, જેથી કરીને છોડની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સારા પ્રમાણમાં થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારા પ્રમાણમાં થાય તો ખોરાક પણ સારા પ્રમાણમાં મળી રહે છે. આવી રીતે હવે વાત કરીએ બીજો ડોઝ જે છોડની અંદર વિકાસ કરાવે એવો ડોઝ છે સીવીડ એક્સેટ, જે દરિયામાંથી તૈયાર કરવામાં આવે છે અને આ જે છે એ મુખ્ય કાર્ય છે એ પ્રકાશ સંશ્લેષણનું છે. ત્યારબાદ આપણે છોડને જરૂરિયાત એવા પોષક તત્વો જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જે હાલ સમયની અંદર વોટર સોલ્યુબલ એટલે કે પાણી દ્રાવ્ય ખાતરોની અંદર મળી રહે છે. જો વાલા દર્શક મિત્રો, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો યુઝ કરીએ તો જમીનની અંદર આપણે જે દાણાવાળું રાસાયણિક ખાતર નાખીએ છીએ, જેથી કરીને હવે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધતું જાય છે અને ક્ષાર પણ વધારે પ્રમાણની અંદર ઉત્પન્ન થાય છે. વધારે પડતું ખાતર નાખીએ છીએ, જેથી કરીને છોડને જેટલી જરૂરિયાત છે એટલું તો છોડ લઈ લે છે, પરંતુ વધારાનું જે ખાતર છે એ ક્ષારની અંદર રૂપાંતરિત થાય છે, જેથી કરીને જે આપણે જમીનની અંદર અળસિયા છે એ અળસિયાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું ગયું છે અને જમીનની અંદર ખેડૂત મિત્રોને લાભદાયક થાય એવા સૂક્ષ્મજીવો છે, જે બેક્ટેરિયા છે, અમુક ફંગસ છે જે ખેડૂત મિત્રોને લાભદાયક થાય છે, એ હવે ધીમે ધીમે નાશ પામવા માંડી છે. તો આપણે જમીનની કેળવણી પણ કરી શકીએ અને ઉપરથી આપણે જો પંપ દ્વારા છંટકાવ કરીએ, આપણા જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આપીએ છીએ, જેથી કરીને છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે અને છોડનો પણ વિકાસ થાય છે અને જમીન પણ આપણી ફળદ્રુપ ધીમે ધીમે ફળદ્રુપ કરતા જઈએ છીએ. તો ત્યારબાદ આપણે વાત કરીએ એવા પોષક તત્વો પણ અલગ અલગ ડોઝ આવે છે, જેને હું ડોઝની વાત કરું અને આપણે જે એનું મુખ્ય કાર્ય છે એની ચર્ચા કરીએ. વારાફરતી એક પછી એક ડોઝ આવે છે, જેની અંદર વાત કરીએ તો 19-19-19, ત્યારબાદ 12-61-0,
ત્યારબાદ આપણે વાત કરીએ તો ઝેર 045, ચોથો ડોઝ છે એ 05234નો આવે છે અને પાંચમો ડોઝ છે એ 0050નો આવે છે, જેની અંદર નાઇટ્રોજનનું કાર્ય જે વેજીટેટિવ ગ્રોથમાં એટલે કે વાનસ્પતિક વૃદ્ધિની અંદર કાર્ય કરે છે, જેમાં આપણે જે છોડના પર્ણ છે પર્ણની અંદર લીલોતરીનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફોસ્ફરસની, તો ફોસ્ફરસ છે એ મૂળનો વિકાસ કરાવે છે અને જે આપણે ડાળીઓ છે ડાળીઓની અંદર પણ નવી ફૂટ આવે છે અને એનું કાર્ય કરે છે. ત્યારબાદ પોટાશની વાત કરીએ તો પોટાશ છે એ ફૂલ બાદ આપણે જે ફળ તૈયાર થાય છે અને ફળની અંદર જે કોષનું વિભાજન કરે છે અને કોષનું વિભાજન થાય છે, જેથી કરીને છોડની અંદર આપણે ફળની અંદર વજન બને છે અને વજનના કારણે આ વજન બને છે અને ત્યારબાદ ફળની અંદર ચળકાટ પણ આવે છે, એટલે કે દેખાવ પણ સારો આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ફૂલોની, તો ધીમે ધીમે હવે 15 થી 20 દિવસની અંદર એટલે કે 55 થી 60 દિવસનો છોડ થઈ જાય છે એટલે ધીમે ધીમે ફૂલની સંખ્યા વધશે. જ્યારે ગલકાની અંદર વાત કરીએ તો ગલકા છે એ આપણે ગલકાની અંદર જે ફૂલ છે એ ક્રોસ પોલિનેશન થાય છે, જેથી કરીને આપણે એક જ છોડની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ હોય છે. જ્યારે ગલકાની અંદર સામાન્ય રીતે નર પુષ્પની સંખ્યા વધારે પ્રમાણમાં હોય છે, તો તેની અંદર આપણે નર પુષ્પની અંદર છે ને આપણે ફૂલ તૈયાર થાય છે પરંતુ અંદર ફળ તૈયાર થતું નથી, કેમ કે માદા પુષ્પ હોય એની અંદર જ આ ફળ તૈયાર થાય છે. તો આપણે કેવી રીતે માદા પુષ્પની સંખ્યા વધારવી તેની પણ ચર્ચા કરીએ. તો તેના માટે હોર્મોન્સ એક્ટિવિટી વધારવી ખૂબ જ જરૂરિયાત હોય છે. તો હોર્મોન્સ એક્ટિવિટી વધારે એવા ખાતરોની અંદર વાત કરીએ તો જિબ્રેલિક એસિડ છે જે માર્કેટની અંદર 40% પ્રમાણમાં મળે છે. આવા જિબ્રેલિક એસિડનો જ્યારે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થાય એટલે ફૂલોની સંખ્યા ધીમે ધીમે દેખાવા માંડે એ પહેલાં આપણે જો આ છંટકાવ કરીએ તેથી કરીને હોર્મોન્સ એક્ટિવિટી વધે છે અને માદા પુષ્પોની સંખ્યા ધીમે ધીમે વધે છે અને જે નર પુષ્પની સંખ્યા હોય છે એ ઘટતી જાય છે. આવી રીતે જો નર પુષ્પ તો થોડા પ્રમાણમાં હોય જ છે, જેથી કરીને ફૂલ આપણે સારા પ્રમાણની અંદર આવે અને ફૂલ આવે તો ફ્રૂટ પણ તૈયાર થઈ જાય છે. અને ત્યારબાદ આપણે ફ્રૂટ તૈયાર થાય છે તો ફ્રૂટની અંદર જ્યારે ધીમે ધીમે માનો કે ગલકું તૈયાર થઈ ગયું છે, ગલકું તૈયાર થાય એ પહેલાં આપણે જો વિટામિન્સ અને એમિનો એસિડનો છંટકાવ કરીએ તો વિટામિન છે એ કોષનું વિભાજન કરે છે અને એમિનો એસિડનું કાર્ય છે કે એબાયોટિક સ્ટ્રેસ એટલે કે અનિયમિત વાતાવરણના હિસાબે જે ફળની અંદર જે ડાઘ પડે છે અને જે ફળ બગડે છે એનાથી તેની સામે રક્ષણ કરવાનું પણ કાર્ય કરે છે. તો આવી રીતે આવા ખાતરોનો છંટકાવ કરીએ તો સારી રીતે આપણને ઉત્પાદન પણ મળી રહે અને જમીનનો પણ આપણે ખ્યાલ રાખી શકીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને કૃષિવેદ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન.